ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે આજે નીકળી ગયા છે ફરવા. તો ફરવા કઈ જગ્યાએ જઈએ છીએ તો તમને કહી જ દઉં કે કઈ જગ્યાએ જઈએ છીએ. તો આપણે છે ને ચોટીલા જઈએ છીએ. તો અત્યારે કેટલા વાગ્યા છે? સવારના 10:15 થઈ ગયા છે ને આપણે 7 વાગ્યાની વાત નીકળીએ છીએ અત્યારે. હા, તો આપણે ગાડીમાં છે અત્યારે. તો ચાલો હવે કેટલા વાગે પૂગીએ એ કંઈ ખબર નહીં. અત્યારે તો 10 વાગ્યા, કદાચ તો 2-3 વાગી જ જશે આપણે પૂગતા. તો ચાલો હવે આપણે નીકળી ગયા છે ને જો મમ્મી ને બધા આગળ બેઠા છે. તો આગળ જો હિરેન ગાડી હલાવે છે અને જય બેઠા છે. પછી અહીંયા પપ્પા, કૃપાલી અને મમ્મી છે અને અહીંયા બીનાલી, એમાંગી અને હું છે અને જીયાન છે મારી પાસે. તો અમારો ચા પાણીનો સ્ટોપ આવ્યો છે. તો ના પપ્પાને ગયા છે પીવા હિરેનના. આપણે આ ગાડીમાં બેઠા છે. જીએનસીમાં આગળથી ડોકા ટાણે છીએ. તો અહીંયા આપણે ઊભા છે થોડીક વાર. અહીંયા આપણે સીએનજી ભરાવા ઊભા એટલે આપણે થોડીક વાર ઊભા છે. તો આ લોકો ત્રણેય જો હિંચકા ખાય છે. તો જો આપણે પૂગી ગયા છીએ. જોઈને દેખાય છે. તો ચાલો આપણે પૂગી ગયા છે ને પૂગીને ડાયરેક્ટ આપણે જમવા બેસી ગયા છે. કારણ કે અત્યારે 2-2:30 વાગી ગયા છે. હવે જીએનસી જો અહીંયા બેઠી છે એટલે ટેબલ પર બેસાડી છે એને. અને તનિષ અહીંયા છે મારી બાજુમાં. અને વિકી નથી આવ્યા. વળી તમે કહેશો કે વિકી નથી દેખાતા. તો એટલે વિકી નથી આવ્યા કેમ કે એને કામ હતું અને ફ્રી પણ નહોતા. એટલે હવે છે ને તહેવાર પછી ફ્રી થઈ જશે. એટલે હવે પછી જવાના છે અમે. તહેવાર પછી પાછો પ્લાન કર્યો છે અમે જવાનો. તો એ ક્યાં જવાના છે ને ત્યાં તમને ખબર પડી જશે કે ત્યાં અમે ક્યાં જવાના છે. ચાલો પહેલાં આપણે જમી લઈએ. તો જો એટલે બધા સલાડ, સંભારો એ બધું છે ને રોટલી, શાક, ગુજરાતી જમવાનું. તો જો આપણે હવે ઉપર જઈએ છીએ. જમી લીધું છે આપણે. અને જીયાન્સ અત્યારથી જ મારી કાખમાં આવી ગઈ છે. તો મને લાગતું નથી કે હું છેક ઉપર ચડી શકું. કારણ કે જીયાન્સ અત્યારથી જ કાખમાં આવી ગઈ છે. તો જો આવી ગયા છે આપણે ચામુંડા માતાના ડુંગર પાસે. તો ચાલો આપણે અહીંથી જ શરૂઆત કરી દઈએ. તો ચાલો આપણે ચડવા માંડ્યા છે અને જીએનસીને છે ને સમજાવી અને પપ્પા આગળ નીચે રાખી દીધી છે. કારણ કે પપ્પા અને મમ્મી એ બે નીચે છે એ નથી આવતા. કારણ કે બહુ વધારે પછી જીએનસીને લઈને ચડી ના હગત. એટલે પછી મમ્મી ને પપ્પા કે અમે એને રાખીએ છીએ, તમે દર્શન કરી આવો. એટલે અમે ચડીએ છીએ. તને ગરમ કરવાનો પ્લાન બને હે થાકી ગયા. નીચું જોઈ ને આપણે અડધું ચડી ગયા. થાકી ગયા બહુ આફ લાગે. કિલોમીટર ડાઉન. ભાવેશાબેનના કિલોમીટર ડાઉન. બિનાનીમાં એનર્જી એવી ને એવી છે. આનું તો પૂરું જ છે હાવ. તો આપણે આવી ગયા ઉપર. હવે આપણે દર્શન કરી લઈએ આરામથી. તો ચાલો પહેલાં તમને જો દર્શન કરાવી દઉં.
ચાલો હવે હું દર્શન કરી લઉં. તો ચાલો આપણે અંદર દર્શન કરી લીધા અને હવે આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. તો અહીંયા બી આપણે દર્શન કરી લીધા. અને હવે આપણે નીચે ઉતરશું પાછા. ચાલો અહીંયા આપણે ઉપર આવી ગયા છીએ. અહીંયા પગ તપે છે બહુ આપણા. તો અહીંયા પણ જો સ્કેનર રાખેલું છે તો ખબર નહીં આપણે શું અહીંયા ઓલા દાનપેટીમાં ના નાખવા હોય ને આમાં સ્કેનર કરવું હોય તો એમ છે કે શું કહેવાનું છે એ નથી ખબર. પણ જો અહીંયા પણ સ્કેનર રાખેલું છે કે કોઈ દાનપેટીમાં ના નાખી શકે તો આમાં સ્કેન કરી દે. કોઈ પાસે છૂટા હોય ના હોય તો કરવું છે સ્કેનર તમારે? નથી કરવું ભાઈને. સ્કેન ના કરાય નહીં, કોઈક બીજા લેતા હોય તો. ચાલો સરસ મજાના નિરાંતથી અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને ચાલો હવે આપણે નીચે ઉતરવાનું છે. તો ચરવાતાને તો આપણે થોડોક આફ લાગ્યો પણ ઉતરવાતાને આપણે આટલો આફ નહીં લાગે કારણ કે ઉતરવાતાને તો ગાયો ગા ઉતરાઈ જશે. હાલ પહેરાઈ ગયા શૂઝ તનીશ? ચાલો હવે તો ડાયરેક્ટ નીચે. તો આપણે નીચે દર્શન કરવા આવી ગયા છે પણ નીચે કદાચ છે ને શૂટિંગ અલાઉડ નથી, ત્યાં નથી કરવા દેતા શૂટિંગ. તો આપણે નીચે પહેલાં જો દર્શન કરી લઈએ, કદાચ કરતા હશે ને તો હું શૂટ કરી લઈશ. તો જીયાન જો ફોટોય પડાવી લીધો. ક્યાં કિયાનનો? કિયા નહીં પડાવ્યો, બે નહીં ફાયદો ઉઠાવી લીધો. કેટલાનું એ? 20 રૂપિયાનું લઈ લે ને. આ નાનકડું સરસ છે. આ છોટું છોટું કપડો કાપી સરસ છે. તારે આમાં દૂધ સવારે પીતી હોય ને તો સ્કૂલે જવાના લઈ લે. આ સરસ છે. હા બીજા છે જો ના એ ના લેવા એની કરતા આ લઈ લે ને. તો જો પેલા એક શરૂઆત તો થઈ ગઈ જાય જીયાનસી બેનની. એના નાનું એના માટે કપ રકાબી નાના નાના બે લઈ લીધા. ના એ જો સરસ સરસ કલર છે આમાં. આ ઓલા માટીના આવે એ ના કાચના છે એ ચા કાચના. તો જો બધામાં છે ને શરૂઆત તો જીયાનસી હવે કરી દીધી છે માં લેવું જ ને માં લેવું જ ને. પણ આપણે કંઈ લેવું નથી, આપણે જોતાં જોતાં નીકળી જાય હમણાં. પછી એવું કંઈ દેખાશે તો આપણે લેવા જશું. તો જો આ જૂનું બહુ પહેલાંનું મંદિર આ છે ચામુંડા માતાનું. અહીંયા અંદર ખબર નહીં જવા દે છે કે નહીં, અહીંયા કામ ચાલુ છે. તો જો આ મંદિરનું જે કામ ચાલુ છે ને આ મંદિરમાં હું પહેલી વખત આવી છું. આટલી વખત હું આવી પણ અહીંયા પહેલી વખત આવી છું. જા નીચેનું મંદિર. હા નીચે છે ને સરસ. તો ચાલો જો અમે અહીંયા મેલડીમાના મંદિર આવ્યા છે. મેલડીમાના મંદિર આવ્યા છે. તો અહીંયા આવી રીતે જો મંદિર છે. ચુંદડી ચુંદડી બધા એમાં ટંગારેલી છે. અને અહીંયા મંદિર છે. જ્યાં બેઠા છે અમે સીએનજી કરાવવા અને પ્લેન જાય છે અહીંયાથી. જીએનસી બેઠી બેઠી જોત કે પ્લેન જાય. શું હતું? હા તો ચાલો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને આપણે કપડાં પણ એક્સચેન્જ કરી લીધા છે કારણ કે સવારના પહેર્યા હતા ને તો એમ લાગતું હતું કે ના મેલા ને ગરમી થઈ ગયા એટલે કપડાં એક્સચેન્જ કરી દીધા બધાએ. અરીસામાં જોવાનું હોય, અરીસામાં કેમેરો નહીં. અને આ
આપણે હવે જાય છે મોલમાં, સ્ટુડિયોમાં. તો ચાલો આપણે રાજકોટમાં અંદર ગળી ગયા છે, જોઈએ આપણે સ્ટુડિયોમાં જઈએ. આપણે આવ્યા છે ડી માર્ટમાં, તો આપણે પહેલાં ડી માર્ટમાં જઈ આવીએ, પછી આપણે સ્ટુડિયોમાં જઈશું, કારણ કે ડી માર્ટમાં પછી 8 વાગ્યા પછી એન્ટ્રી નહીં મળે એટલે. તો આપણે પહેલાં અહીંયા જઈ આવીએ, પછી સ્ટુડિયોમાં જઈએ. તો ડી માર્ટમાં આવી ગયા છે અંદર, અને અમારી શોપિંગ ચાલુ થઈ ગઈ છે. તો આપણે અહીંયા જઈએ છીએ અંદર જોવા બધું. તો જો અમે અહીંયા ઉપર આવી ગયા છે કપડામાં આપણે જોઈ લઈએ. જો અહીંયા ટી શર્ટ જોઈએ છે 79નું, એમાં શોર્ટ્સ પણ છે અને ટી શર્ટ પણ છે. તો આપણે જોઈએ છે એમાં જેન્ટ્સની માટે. તો જો અહીંયા બોટલો જોવા આવી છે, તો અહીંયા મસ્ત મસ્ત બોટલ છે, અલગ અલગ કલર છે, એમાં બધા આવી પ્રિન્ટવાળી છે. તો લઈ આવી છું હું જોવા અહીંયા બોટલ, તો તનિષને બતાવું છું કે કયો કલર સારો લાગે છે. ચીઝ પોપકોર્ન સરસ છે ફ્લેવર. તો જો અહીંયા કટિંગ બાર છે, અને ઉપર મોટી બધી ઘડિયાળ છે. 9 વાગવા આવ્યા. ચાલો, તો ચાલો હવે આપણે આવી ગયા છે સ્ટુડિયોમાં. આવી ગયા છે આપણે. તો ચાલો પહેલાં આપણે અંદર વયા જાય, બાકી બંધ કરવાનો ટાઈમ થઈ જશે. નાનીને ત્યાં નાનીને લઈ જા. તો જાય સ્ટુડિયોમાં. જીજુ માટે અહીંયા સ્ટુડિયોમાં સરસ છે. ચા કેવું છે? હા, સાઈઝ નથી પણ. ચા કેવું છે? પિંક પર્પલ કલર, મસ્ત છે. પછી અહીંયા વ્હાઈટ જોયું હતું મેં, એ પણ એકદમ સરસ છે. જીએન્સને છે ને આવા પોચા ને એવા જ ગમે, એટલે એવું જ ગોતવું પડે. અહીંયા બિલિંગ કરાવવા ઊભા છે સ્ટુડિયોમાં. જોઈએ હવે પછી કૃપાલી ગોતે જ છે. જો સ્પ્રે. તો અત્યારે જો અમે રાત્રે હવે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે ને જમવા બેસી ગયા છે. ને જો વાટકીમાં છે ને જામેલું જ દહીં આવ્યું છે. જો જામેલું જ દહીં આવ્યું છે. તો બધાની એમ જ છે. અને આપણે ગુજરાતી જમવા અત્યારે પણ બેઠા છે. આપણે છે ને અહીંયા યાદવમાં આવ્યા છે અત્યારે. તો તને બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે, પણ તોય આપણે અહીંયા મળી ગયું છે. તો જો જમવા બેઠા ને અમે, તો અમને રવો આવ્યો છે અને ભીંડાનું શાક. કેમ થઈ ગયું છે? ભીંડાનું શાક, સેવ ટમેટાનું શાક અને ઢોકળીનું શાક હતું, પણ મેં ના લીધું. કઢી, પાપડ, છાશ અને કારેલો રોટલો અને સલાડ છે. અહીંયા લીંબુ ને આચાર ને એવું બધું છે. અને બીજું શું હતું? અહીંયા છે જો ટમેટા, ડુંગળી અને સંભારો અને દહીં પહેલાં જ તમને બતાવી. અહીંયા રોટલી ને રોટલા બે છે. રોટલો આપી દેજો ને ભાઈ, થોડો રોટલો આપી દેજો ને કટકો નાનકડો. બસ, તો આવી ગયો રોટલા.